કરીએ તો અમદાવાદમાં કાર કેનાલમાં ખાબકવાનો આ કેસ કે જ્યાં રીલ્સ બનાવતા સગીરોનો એક વિડીયો હવે સામે આવ્યો છે। સ્કોર્પિયો કાર નજીક સગીરો રીલ્સ બનાવી રહ્યા હતા। રીલ્સ બનાવવાના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી હતી। કારમાં સવાર 3 સગીરો કેનાલમાં ખાબક્યા હતા। 2 સગીરોના મૃતદેહ મળ્યા જ્યારે એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। ફાયર વિભાગની ટીમ સતત શોધખોળ પણ કરી રહી છે। તો 2 સગીરો કે જેમનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય એક સગીર છે કે જેની શોધખોળ પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। રીલ્સ બનાવતા સગીરોનો વિડીયો પણ હવે સામે આવ્યો છે જ્યાં સ્કોર્પિયો કાર નજીક સગીરો રીલ્સ બનાવી રહ્યા છે। રીલ્સ બનાવવાના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો છે। કારમાં સવાર 3 જેટલા સગીરો કે જે કેનાલમાં ખાબક્યા હતા જેમાં 2 સગીરોના મૃતદેહ હાલ મળી આવ્યા છે જ્યારે એકની શોધખોળ પણ અત્યારે ચાલુ છે। અને આ જ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં જે કેનાલમાં કાર ખાબકી હતી કે જેમાં યુવાનો છે કે જે રીલ્સ બનાવવાની ઘેલછામાં કેનાલમાં ખાબક્યા હતા। 2 સગીરો કે જેમનો મૃતદેહ મળી આવ્યો છે પરંતુ અન્ય એક છે કે જેની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। એ પણ આપણી પાસેથી જાણવા માંગીશું કે શોધખોળ ક્યાં સુધી પહોંચી છે અને શું વધુ અપડેટ મળી રહી છે। જી વૈભવ, જે પ્રકારે જે કટિયાવાડી કેનાલમાં રીલ્સ બનાવવાના ક્રેઝમાં જે 3 યુવાનો સ્કોર્પિયો ગાડી સાથે જે કેનાલમાં ખાબક્યા હતા તે કેસની અંદર યશ અને યશનો મૃતદેહ મળી રહ્યો છે। જ્યારે ક્રિશનો મૃતદેહ અત્યારે હાલ શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે હાલ શોધખોળ કરી રહી છે। સમગ્ર ઘટનાનો એક આજે વિડીયો જે છે તે અત્યારે સામે આવ્યો છે જેમાં આજે યશ અને ક્રિશ અને તેના જે અન્ય મિત્રો જે હતા જે રીલ્સ બનાવી રહ્યા હતા આ 4 વ્યક્તિઓનો જે વિડીયો બનાવતો જે અત્યારે હાલ રીલ્સનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે। આ વિડીયોને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। સમગ્ર કેસની અંદર મૌલિક નામના એક વ્યક્તિએ સૌરભ નામના જે સ્કોર્પિયો ગાડીના માલિક છે તેની પાસેથી ગાડી લીધી હતી દર્શન કરવાના બહાને અને ત્યારબાદ જે રુદ્ર નામના એક યુવક સાથે જે ગાડી લઈને નીકળ્યો હતો ને રુદ્રએ જ આ વ્યક્તિઓને ગાડી આપી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે જેને લઈને અત્યારે પોલીસ દ્વારા આજે જવાબદાર લોકો છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જે ક્રિશને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમે અત્યારે હાલ તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।